સ્વાદ છે ખારો, તો એ જગત આખા એને કહેવું પડે મીઠું યાર, કારણ કે એનો બાપ સાગર છે. હા, એ જ અર્થમાં વાત કરી તો આ ખારી નદી, ભલે નામ રહ્યું ખારી નદી, પણ કલ્યાણકારી છે. હું ચારણ છું, શબ્દનો માણસ છું, સૂરનો તો હોય પણ શબ્દનો પણ માણસ છું સાથે. અજીતભાઈ, આ તમે બોલતા હતા કે નદી સાગરને મળતી નથી, કુંવારી છે એટલે પવિત્ર કહેવાય, ગંગાજી કહેવાય. અહીંયા પિંડદાન કરે તો કલ્યાણ થાય. શું કામ કલ્યાણ થાય? નદી ભૂતનાથ અને સંબંધ શું છે? કલ્યાણ અહીંયા જ થાય જ્યાં ભૂત પ્રગટ ન થાય. સ્મશાન એવું સ્મશાન આ છે, સ્મશાન ભૂમિ છે ને, અહીંયા કલ્યાણ થાય એનું કારણ કે કોઈને દાદો ભૂત ખાવા દેતો નથી, એટલે એ ભૂતનાથ છે સાહેબ. અહીંયા પિંડદાન કરો એટલે એનું મોક્ષ જ એનું કલ્યાણ હોય, એટલા માટે એનું નામ ભૂતનાથ.